ગુજરાતમાં છેલ્લા 2 દિવસોથી કમોસમી વરસાદ અને તોફાની પવનની સ્થિતિ યથાવત રહી હતી। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો। લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા સામાન્ય જનજીવન પર અસર જોવા મળી હતી। રાજ્યના અંદાજે 120 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખાસ કરીને ઘઉંના પાકને ભારે નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે। સાથે જ કેસર કેરી પર પણ પવનના કારણે જમીન પર પડી જતા ખેડૂતોને આર્થિક ફટકો મળ્યો છે। હવે વાત કરીએ તાજી અપડેટની। 21 માર્ચથી રાજ્યમાં માવઠું ધીમે ધીમે વિરામ લેવાનું શરૂ થયું છે। પવનનું જોર પણ ઘટી રહ્યું છે, જેના કારણે હાલ માટે રાહતના સંકેત મળી રહ્યા છે। હવામાન વિભાગ મુજબ 22 માર્ચથી વધુ એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। જોકે આ સિસ્ટમ નબળી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે ભારે વરસાદની શક્યતા ઓછી છે। પરંતુ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 27 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ પણ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી ચેતવણી આપી છે। તેમના અનુસાર 17 મે બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ વધી શકે છે, જેના કારણે 20 એપ્રિલથી 8 જૂન વચ્ચે ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા છે। તેમણે વધુમાં જણાવ્યું કે અરબ સાગરમાં પણ 17 મે બાદ હલચલ વધશે અને 25 મેથી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। 8 જૂન બાદ પવનના ફેરફારથી ફરી વાવાઝોડું સર્જાઈ શકે છે। હવામાન વિભાગ મુજબ હાલમાં દેશમાં 5 હવામાન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ઉત્તર ભારતથી પૂર્વ ભારત સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ છે। 21 માર્ચે દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત 17 રાજ્યોમાં વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે, જે ખેડૂતો માટે ચિંતાજનક બાબત છે। બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલીક જગ્યાએ પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે। ખાસ કરીને વીજળી અને તોફાન દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે।